નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 23 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, કીર સ્ટામર હાલમાં કયા દેશના વડાપ્રધાન બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઇંગ્લેન્ડ એટલે કે યુકે. કીર સ્ટામર યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બન્યા હતા. તેમણે 5 જુલાઈ 2024ના રોજ પ્રધાનમંત્રી પદ સંભાળ્યું હતું. લેબર પાર્ટીની ભવ્ય જીત બાદ તેઓ સત્તામાં આવ્યા હતા. 22 જૂન 2026ના રોજ તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. હાલ તેઓ લેબર પાર્ટીના નવા નેતાની પસંદગી કરે ત્યાં સુધી અંતરિમ પ્રધાનમંત્રી તરીકે કાર્યરત છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 2, ખુરાસાની આંબલીને હાલમાં કયા રાજ્યનો જીઆઈ ટેગ મળ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મધ્યપ્રદેશ. ખુરાસાની આંબલીને મધ્યપ્રદેશમાંથી જીઆઈ ટેગ મળ્યો છે. આ ફળ મુખ્યત્વે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના માંડુ વિસ્તારમાં જોવા મળે છે. સામાન્ય આંબલીથી અલગ આ ફળ આફ્રિકન બાઓબાલ વૃક્ષનું ફળ છે. માંડુ વિસ્તારમાં ભારતના બાઓબાલ વૃક્ષોના સૌથી મોટા કુદરતી સમૂહો જોવા મળે છે. હવે મિત્રો, માનવામાં આવે છે કે આ વૃક્ષો લગભગ 600 વર્ષ પહેલાં મધ્ય ભારતમાં લાવવામાં આવ્યા હતા. તેનું ફળ લીલાશ પડતું હોય છે અને તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. આ ફળમાં વિટામિન સી, ખનિજ તત્વ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. સ્થાનિક આદિવાસી સમુદાયો તેનો ગુદો, છાલ અને પાંદડાનો ઉપયોગ પરંપરાગત ઔષધીય સારવારમાં કરે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 3, 200 T20 ઇન્ટરનેશનલ મેચ રમનારી દુનિયાની પ્રથમ ક્રિકેટર કોણ બની? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, હરમનપ્રીત કૌર. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર વિશ્વના પ્રથમ ક્રિકેટર બન્યા જેને 200 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી હોય. તેમણે આ સિદ્ધિ 21 જૂન 2026ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં હાંસલ કરી. આ મેચ આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન ઓલ્ડ ટ્રાફર્ડ, મેન્ચેસ્ટર ખાતે યોજાઈ હતી. હવે મિત્રો, હરમનપ્રીતે પોતાના T20 ડેબ્યુ જૂન 2009માં ઇંગ્લેન્ડ સામે કર્યું હતું. આ રીતે તેમણે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 17 વર્ષનો લાંબો સફર પૂર્ણ કર્યો. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમણે ખાસ હરમન 200 જર્સી અર્પણ કરવામાં આવી હતી. મહિલા ક્રિકેટમાં તેમણે પાછળ સુઝી બેટ્સ અને ડેની વાયાટ્સ હોજનો ક્રમ આવે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 4, ભારતના નવા સોલિસિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, તુષાર મહેતા. તુષાર મહેતાને ફરીથી ભારતના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નવી મુદ્દત 1 જુલાઈ 2026થી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે તેમને વધુ 3 વર્ષ માટે આ પદ યથાવત રાખ્યા છે. તુષાર મહેતા 10 ઓક્ટોબર 2018થી સતત સોલિસિટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભારતના લાંબા સમય સુધી સેવા આપનારા સોલિસિટર જનરલમાંના એક બની શકે છે. તેમની સાથે સુપ્રીમ કોર્ટના માટેના 5 એડિશનલ સોલિસિટર જનરલ એએસજીની મુદત પણ વધારવામાં આવી છે. ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના એએસજી ચેતન શર્માની મુદત પણ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 5, પ્રથમ ઇન્ડિયન એથ્લેટિક્સ એવોર્ડ 2025માં બેસ્ટ મેલ એથ્લેટ ઓફ ધ યરનો પુરસ્કાર કોને મળ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નીરજ ચોપરા. ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાને ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં બેસ્ટ મેલ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો. આ એવોર્ડ સમારોહ 20 જૂન 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એએફઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું. નીરજ ચોપડાએ 2025 સિઝનમાં 90.23 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. હવે મિત્રો, તેઓ 90 મીટરથી વધુ ભાલાફેંક કરનારા પ્રથમ ભારતીય બન્યા હતા. આ સિદ્ધિ તેમણે દોહા ડાયમંડ લીગમાં હાંસલ કરી હતી. 2025 સિઝનમાં તેમણે 7માંથી 4 મોટા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જીત મેળવી હતી. આ સિઝનમાં તેમણે પેરિસ ડાયમંડ લીગ અને ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પણ ખિતાબ જીત્યા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6, FIH નેશન્સ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ભારત. હવે મિત્રો, FIH નેશન્સ કપ 2026માં મહિલા વર્ગનું ખિતાબ ભારતે જીતી લીધું છે. પુરુષ વર્ગનું ખિતાબ ફ્રાન્સે જીત્યું હતું. મહિલા ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવ્યું. આ ફાઇનલ ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ ખાતે રમાઈ હતી. ભારતીય મહિલા ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહી. ભારત માટે ફાઇનલમાં નવનીત કૌર અને સુનેલિતા ટોપ્પોએ ગોલ કર્યા. આ ભારતનો બીજો FIH મહિલા નેશન્સ કપ ખિતાબ છે. પુરુષ ફાઇનલ્સમાં ફ્રાન્સે
દક્ષિણ આફ્રિકાને હરાવી પ્રથમ વખત ખિતાબ જીત્યો. બંને વિજેતા ટીમો 2026-27 FIH પ્રો લીગ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7, 2 દિવસીય બ્રિક્સ સુરક્ષા સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નવી દિલ્હી. બ્રિક્સ સુરક્ષા પરિષદ 16મી બ્રિક્સ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ મીટિંગનું આયોજન નવી દિલ્હી, ભારતમાં થયું હતું. આ 2 દિવસીય બેઠક 22-23 જૂન 2026 દરમિયાન યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે કર્યું હતું. હવે મિત્રો પરિષદનો મુખ્ય વિષય આજના વિશ્વ સામે ઊભા થયેલા બિનપરંપરાગત સુરક્ષા પડકારો હતા. બેઠકમાં સાયબર ખતરા, વિક્ષેપક ટેકનોલોજી અને આતંકવાદના નવા સ્વરૂપો અંગે ચર્ચા થઈ હતી. સાથે જ પશ્ચિમ એશિયાની તણાવપૂર્ણ પરિસ્થિતિ અને હોર્મુઝ જળમાર્ગની સમુદ્ર સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8, એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલા 4x100 મીટર ટીમે કયો મેડલ જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગોલ્ડ મેડલ. હવે મિત્રો ભારતીય મહિલા 4x100 મીટર રિલે ટીમે બીજી એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026માં સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતીય ટીમે 43.85 સેકન્ડના સિઝન બેસ્ટ સમય સાથે મેડલ મેળવ્યો. ટીમમાં શ્રાવણી નંદા, SS નેહા, સુદેશના શિવાંકર અને તમન્નાનો સમાવેશ હતો. આ સ્પર્ધા શાઓસિંગ, ચીનના સાંગયુ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. ભારતીય ટીમે યજમાન ચીનને હરાવી અને ગોલ્ડ જીતી લીધો. ચીનને સિલ્વર અને થાઇલેન્ડને બ્રોન્ઝ મળ્યો. ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 3 પદકો જીત્યા, 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે ક્વેશ્ચન નંબર 9, FAOના સોફિયા 2026 રિપોર્ટ્સમાં ભારતે વૈશ્વિક જલીય જીવ ઉત્પાદનમાં કયું સ્થાન મેળવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બીજું સ્થાન. FAOના સ્ટેટ ઓફ વર્લ્ડ ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર 2026 સોફિયા 2026 અહેવાલ મુજબ જળચર પ્રાણી ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે રહ્યું. આ યાદીમાં ચીન પ્રથમ સ્થાને છે. ભારતે વિશ્વના કુલ જળચર પ્રાણી ઉત્પાદનમાં 9% ફાળો આપ્યો છે. આંતરિક જળાશય માછીમારીમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને રહ્યું ઇનલેન્ડ કેપ્ચર ફિશરીઝમાં. હવે મિત્રો ભારતીય નદીઓ, તળાવો અને મીઠા પાણીના સ્ત્રોતોમાંથી 2.2 મિલિયન ટન માછલી ઉત્પાદન કર્યું. એક્વાકલ્ચર ક્ષેત્રમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે રહ્યું. વૈશ્વિક ફાર્મ્ડ જળચર પ્રાણી ઉત્પાદનમાં ભારતનો 12% ફાળો છે. અહેવાલ મુજબ વૈશ્વિક માછીમારી અને એક્વાકલ્ચર ઉત્પાદન 235 મિલિયન ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10, વિશ્વ બેંકે જળ સંરક્ષણ યોજના માટે 4,000 કરોડ રૂપિયાની લોન કયા રાજ્યને મંજૂર કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, હરિયાણા. હવે મિત્રો હરિયાણાને તેના જલ સંરક્ષિત હરિયાણા પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક તરફથી રૂપિયા 4,000 કરોડની લોન મંજૂર થઈ છે. આ માહિતી હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને આપી હતી. પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂપિયા 5,714 કરોડ છે. બાકીની નાણાકીય સહાય હરિયાણા સરકાર અને નાબાર્ડ દ્વારા આપવામાં આવશે. હવે મિત્રો આ પ્રોજેક્ટ 2026થી 2032 સુધીના 6 વર્ષના તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ 15 ક્લસ્ટર આવરી લેવામાં આવ્યા છે અને આશરે 48.94 લાખ એકર વિસ્તારને લાભ મળશે. આ યોજના હેઠળ 678 કેનાલોના પુનઃસ્થાપનનું કામ કરવામાં આવશે, જેમાંથી 106 કેનાલો માટે વર્લ્ડ બેંકની લોનનો ઉપયોગ થશે. સાથે જ 147 જળાશયોનું નિર્માણ, પુનઃસ્થાપન, ભૂગર્ભ જળ રિચાર્જ, ગંદા પાણીનો કૃષિમાં પુનઃ ઉપયોગ અને ડાયરેક્ટ સીડેડ રાઈસને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.